અમરેલીથી સમાચાર ધારીની છતડિયા પ્રાથમિક શાળાને તાળાબંધીનો નિર્ણય 2 દિવસ પૂર્વે શિક્ષક અને શિક્ષિકા વચ્ચે માથાકૂટ થઈ હતી। વાલીઓએ છતડિયા પ્રાથમિક શાળાને તાળાબંધીનો નિર્ણય કર્યો। પ્રાથમિક શાળામાં આજે એક પણ વિદ્યાર્થી શિક્ષણ કાર્યમાં ન જોડાયા। વાલીઓના નિર્ણયથી અમરેલી શિક્ષણ વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા। શિક્ષણ વિભાગના ટીપીઓ અને જિલ્લા પંચાયતના સદસ્ય મધ્યસ્થી બન્યા। ટીપીઓ જિલ્લા પંચાયતના સદસ્યની મધ્યસ્થીથી તાળાબંધીનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો। શિક્ષક શિક્ષિકા વચ્ચેની માથાકૂટ મુદ્દે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। પ્રાથમિક શાળાના 4 શિક્ષકની બદલી કરવાનો નિર્ણય લેવાયો। શાળાના આચાર્ય સુરેશભાઈ, શિક્ષક રેખાબેન મહેતાની બદલીનો નિર્ણય, શિક્ષક ભાનુશંકર સાકળિયા, જયંતિભાઈ મહેતાની પણ બદલી કરાશે। 4 શિક્ષકની બદલીની ખાતરી બાદ કાલથી શિક્ષણ કાર્ય શરૂ થશે। हमारे चार साहब की मांगनी से अँ कहीं भणतर सारू से नहीं खोटा आवा वीडियो उतारी उतारी वायरल करे से तो एनो अमारे माफीनो वीडियो है। शो उतार्यो तो वीडियो ने शो मारी छोकरीने एवी रीते बदनाम करावी से कि आवी रीते तू बोल तमने सीटिया भरे से वाहामां दबा मारे से तो न आवड़तुं होय तो साहेब मारे ये अमे कोई प्रश्न अमारो नथी ए तो मारे न आवड़तुं होय तो पण आवी रीते वीडियो वायरल एने नतो कर्यो। ई कमिटी अहींया आवी अने तपास करशे अने जे तपासमां दोषी थशे ते नियामक साहेबने मोकलवामां आवशे अने नियामक साहेब दोषी तो हशे तो एમને सजा करशे। અત્યારે ગ્રામજનોની માંગણી એવી હતી કે અમે બાળકોને શાળાએ નહીં મોકલીએ, આ 4 શિક્ષકો જો શાળાએ આવશે તો અત્યારે ગ્રામજનો, જિલ્લા પંચાયતના સદસ્યો, ગામના સરપંચશ્રી અને આગેવાનો સાથે ચર્ચા કરતાં અમે એવું સમાધાન ઉપર આવ્યા છે કે તે 4 શંકાસ્પદ શિક્ષકો છે એને અન્યત્ર કામગીરી આપી દઈએ છીએ અને કાલથી શાળા રેગ્યુલર ચાલુ કરી દઈએ છીએ। ગ્રામજનો સહમત થયા છે કે અમે અમારા બાળકોને મોકલશું।